પશુપાલકોને મોટી રાહત પૂરગ્રસ્ત સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં પશુધન માટે ઘાસ ડેપો શરૂ। ગુજરાત સરકાર અબોલ જીવના વહારે ઊભી રહી છે તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે। સરકારે માણસો સાથે પશુઓની પણ ચિંતા કરી ઘાસચારાની વ્યવસ્થા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાના પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂરની પરિસ્થિતિના પગલે માત્ર માનવ જાત જ નહીં પરંતુ પશુધનને પણ પૂરતો આહાર મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા છે। પશુપાલકોને સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે, જે લીધે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ હતી। આ મુશ્કેલ સમયે ગુજરાત સરકાર અબોલ જીવોના વહારે ઊભી રહી છે। રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે। સુઈગામ વાવ અને થરાદ તાલુકાના પશુપાલકોને તાત્કાલિક રાહત મળી શકે આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ખભે ખભો મિલાવી કાર્ય કરી રહી છે। લોકોની સાથોસાથ પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે। હું સૌને ખાતરી આપું છું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે। સુઈગામ તાલુકાના જેલાણા ગામે ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું ત્યારે ગામના સરપંચ શ્રી કાંજીભાઈ ભીખાજી રાજપૂતે અને પશુપાલકોએ તંત્ર અને સરકારનો આભાર પ્રગટ કરતા કહ્યું, અમારા ગામમાં તંત્ર દ્વારા ઘાસનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે, જે ખૂબ જ સારી રીતે કોઈ પણ ભેદભાવ વિના પશુપાલકોને ઘાસ આપવામાં આવી રહ્યું છે। ટ્રેક્ટર, ટ્રોલી અને ઊંટ લારી જેવા સાધનોમાં ઘાસ વિતરણ સરળતાથી થઈ રહ્યું છે। સરકારે માણસો સાથે પશુઓની પણ ચિંતા કરી તેમના ઘાસચારાની વ્યવસ્થા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર। માટે ઘાસચારાની મોટી વ્યવસ્થા કરાઈ છે। 27થી વધુ ગાડીઓ અત્યારે રવાના કરી છે। લગભગ 47થી વધારે થઈ ગઈ છે। હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું। અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું। તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે। પશુ માટે ખૂબ ઉપયોગી થશે। આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે। આજે ગામ જેલાણા તાલુકો સુઈગામ અમારા ગામમાં ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે। સારા ગામનો સંતોષ છે। ઘાસનું વિતરણ બહુ સારી રીતે થાય છે। ટ્રેક્ટર, ટ્રોલી એકામાંથી દરેક સમાજના દરેક આગેવાનો દરેક માણસો પોતપોતાની સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લઈ જાય છે અને તંત્રનો ખૂબ આભાર, સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ અને આવી સહાય મળે તેવી લોકોની ખૂબ ઈચ્છા છે। ગામ જેલાણા તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠા। હું જેલાણા સરપંચ શ્રી કાનજીભાઈ ભીખાજી રાજપૂત તંત્રનો ખૂબ આભાર સેવા બદલ।